ખેર આગળ વાત કરવી છે રોંગ સાઈડના રાજાઓ ઉપર નકેલ કસવાની હાઈકોર્ટે ટકોર કરી હતી। હાઈકોર્ટે સૂચના આપી હતી, આદેશ આપ્યા હતા, પણ એ આદેશનું કોઈ જ પાલન ના થયું અને જ્યારે કોર્ટમાં સુનાવણી થઈ અને એ વખતે કોર્ટે ટ્રાફિક પોલીસના લુગડા ઉતારી લીધા હતા, ટ્રાફિક પોલીસની ધૂળ કાઢી નાખી હતી અને ખાસ સૂચનાઓ આપી હતી કે કોઈ પણ કેમ ના હોય, રોંગ સાઈડ પર જે પણ આવતા હોય એમની પર કાર્યવાહી કરવામાં આવે। એ હાઈકોર્ટના જજનો ડ્રાઈવર પણ કેમ ના હોય કે કોઈ અધિકારી કે સરકારી ગાડી પણ કેમ ના હોય। અને ઘણી બધી જગ્યાએ પોલીસ સખ્ત બની છે જેથી રોંગ સાઈડ આવતા વ્હીકલને સજા કરી શકે તેની સામે ઘણી બધી એફઆઈઆર પણ કરવામાં આવી છે। તે ઉપરાંત કે જો કોઈ આ પોલીસ લખેલી કોઈ રીતે એવી રીતના જે ગવર્મેન્ટ કાર્સ છે કે વ્હીકલ્સ છે એ પણ જો રોંગ સાઈડ આવતા તો તેને પણ દંડ કરવો જોઈએ અને કોઈ પણ કાયદાથી ઉપર નથી। જે પણ કાયદાનો ભંગ કરે તે તમામને દંડનીય જે પણ અપરાધ થતો હોય એની સામે જે પણ કાર્યવાહી થતી હોય કરવી જ જોઈએ। તેનાથી એક સ્પષ્ટપણે કોર્ટ બહુ સખ્તપણે માને છે કે કાયદાથી ઉપર કોઈ છે નહીં અને તેને અમલ કરાવવા માટે પણ એ કટિબદ્ધ છે।